ડોક્ટર દૂધિયા વાળો માથા ભારે દવાખાનું ભૂંડો લાગે ભૂંડ દેવા. ઓહો કરશન કાકા આવો આવો બેહો. ડોક્ટર સાહેબ 32 મહિનાથી તમે આની આ દવા આપો પણ કાંઈ ફેર પડતો નથી. જેણે કીધું ફાયદો નહીં થતો. તમે જ્યારે પહેલી વાર આયા ને ત્યારે મારા કને ભૂખ દેવી સડી હતી. અને આ પાછળ મકાન દેખાય રહ્યું ને એ તમે આયા પછી લીધું. હજી કે ફાયદો થતો નહીં. આને બતા કેટલો ફાયદો તમને ફાયદો થાય કે ન થાય તમે આમ નામ આવતા રહેજો એટલે મને ફાયદો થાય. દવા લખી આપું હું ઉતા પછી ચમચી હોતે 2 વખત લેવાની. લ્યો ઉતા પછી 2 કેમ ચમચી હોતે? ગાવ ઉપડો નીકળો અહીંથી. ડોક્ટર સાહેબ ખાવાનું શું ખાવાનું? ખાવામાં રામનું દળે ને ત્યાં સુધી હકનું નહીં ખાવાનું. એ અને રાવ હોય છે દક્ષિણા ધરતું ના ને દૂધ ધીવાણી પાડી દીપરો. હા એમ 4 કિલો લાડવા 2 કિલો પાપડી. આવો સરપંચ બેહો. શું તકલીફ છે બોલો? ડોક્ટર સાહેબ મને ભૂખ નહીં લાગતી ને કઈ ખાવાનું નહીં ભાવતું. ક્યાંથી ભૂખ લાગે? ગામ ના આખા ડામમાં રોડ ગરસી જો માણાને ઘર શીખેમાં હાલ ઉતારી જો કોઈ ભીતળીઓ કોર્યો નથી મેલી. અમે ચાહી તંબુરામાં ભૂખ લાગે તો ને ના લાયા ઉપડ્યાથી નીકળ. અને એ દક્ષિણા કોણ ગામ વાળા ભરશે? આવે ખબ ખબ કરતો. ડોક્ટર સાહેબ ભૂખ નહીં લાગતી. આખું ગામ ગરસી જાદી ચાહી ભૂખ લાગે. દૂધિયું પણ આવે સર્વિસ માગે. આવો પધારો તમારી જ વાટ જોતો. ડોક્ટર સાહેબ બસમાં બેહું તો મને ઉલટી થાય ચક્કર આવે હે. આ તો સકડામાં બે ગાડામાં વયું આ સેવટે કાંઈ નદડે તો હાલીને દઈ મેલ. પણ બસ મને બેહલે આજથી કોઈ દી લા ઉપડા આખી બસ મને બેહલે કોઈ દી ને. એ દક્ષિણા દે ને કામના તું જ્યાં ભેગું દીવ દમણ સામે મોં ફેરવી નાખીશ. પર આજ તો ખીસો ભારે થઈ ગયો. આવા નવા 2-4 ગ્રાહક આવે ને તો મારું આજનું કામ થઈ જાય. આયું ડોક્ટર સાહેબ ગોળ રોટલા ખાવ ને તો પેટમાં બહુ દુખે. હા તો બારીનો રોટલો રાપટ કઢી પી કાંઈ ન દળે ને તો ખાટી સાસ પીને હુઈ રે. પણ ગવાનો રોટલો ન ખાતો આજથી કોઈ નહીં ખાવો ને. ગાય હે ચા દક્ષિણા કોણ દૂધ ની દેરી વાળો ભરશે. બે નક મેલો માથામાં દૂધ દોડ્યા આવે બચારા ખબ ખબ કરતા. હવે આપણું કામ થઈ ગયું. એકા તો ડોલો લઈ જાય.